હવે સંઘવાળા બધા વી ગયા એમ બે છેલ્લે વધ્યા આવી તો અમારી બેન હવે હાઈલેન્ડ જવાનું હોય કેમ કે હજે તો અંધારું હોય જે તો 6 વાગ્યા છે એટલે અમે બે હવે નિરાતે સંઘવાળા હારો થાય છે એ તો આગળ વી ગયા ઠેઠ નાગર પોગો તો જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો અમે હવે દ્વારકાવાળા અહીંયા પહોંચી ગયા છે અને અમે કોહડા પહોંચ્યા જે મેરલેમાન માતાજીનું મંદિર છે કોહડા ધામ તમને હાલો દર્શન કરાવું જય દ્વારકાધીશ બધાને અમે લોયાથી રાત રોકાણા હતા લોયા જે કે અહીંયાથી હવે અમે નાગરકા થઈને આવ્યા કોહડા જે મેરડે માતાજીનું મંદિર છે અહીંયા બે સંઘ ભેગા થાય છે એક ગુંજારનો અને એક બોડીનો અહીંયાથી હવે બે સંઘ એક હારે જાય છે જે ગુંજારવાળો અને બોડીનો સંઘ હવે અહીંથી જવાનું છે ડાયરેક્ટ સુદામડા બપોરનું જમણવાનું સુદામડા રાખેલું છે જય દ્વારકાધીશ બધાને અહીંયા આપણે માળવાળા મેળેમાં એ સેવી જૂના મંદિરે જેમ કે અહીંયા તાવો છે અને સવારનો નાસ્તો છે ભજીયા છે અને અહીંયા બધુભાઈની સાપડી બધા વણે છે અને તમને બહુ મજા આવે આ સંઘમાં અને ગરમા ગરમ ભજીયા તળાય બધા નાસ્તો કરે જે ગરમા ગરમ જ તે ખાવાનું અને આ સાપડી છે અને આ બધા નાસ્તો કરે છે સવારમાં અમારો સંઘ હજી તો અહીંયા ત્યાં છે પણ અમે બધા કરતા આગળ છે અમારે એવું હોય કે આગલા સ્ટેશન જઈને ઘડીક પોરો બોરો ખાવી કેમ કે પગ બહુ દુખે છે હજી આ બીજો દિવસ છે એટલે અને આ છે અમારા જેનિલભાઈ જે અમારી સાથે અને પડખે છે વિવેકભાઈ અમે ત્રણેય દ્વારકાથી જ બધાને અમે બોડીથી દ્વારકા સુધીની સંઘ છે જે બોડીથી શરૂ કર્યો અને ગુંજારનો સંઘ બે સંઘ છે જે અહીંયા અમે પહોંચ્યા આવી સુદામડાની આંકર જે કે કોહડાની વચ્ચો હોય જે ગામ છે તો ગામનું નામ તો મને નથી ખબર પણ જે છે ને તે આ પહેલી કેન્ટીન છે અમારે તમે જોવો બધા અમે કોહડાથી નીકળી જાય હવે સુદામડા અહીંથી ને 6 કિલોમીટર જ છે જો બોર્ડ માર્યું સુદામડા હવે 3 કિલોમીટર રહ્યા છે અને બધા સંઘના મિત્રો આગળ હાલતા થયા છે અને એમાં એવું છે કે પદુભાઈ ની બધા અમારે હારે છે જોઈએ હાલીને હાલે આવે છે બધા પદુભાઈ છે ટોનીભાઈ છે એમ તો બધા છે જે તમને ઇકો દેખાય ને એ સ્પેશિયલ પાણી માટેનું છે જે સંઘવાળા હાલીને આવે ને જે માનતા છે જે બીજા સંઘવાળા હાલીને આવે તેમને પાણી પાવા માટેનો ઇકો ફાઇનલી હવે અમે સુદામડા પહોંચી ગયા જે સુદામડાનું તળાવ છે આવડું આ અને સામે સુદામડા છે જય દ્વારકાધીશ બધાને અમારે બપોરનું રોકાવાનું સુદામડામાં છે જે અમારી આ સમાજવાડી છે કયા બાપા કહેવાય દેવા બાપાની વાડી છે જે અહીંયા અમારે રસોઈ અને અહીંયા અમારે આરામ કરવાનું જય પછી પદુભાઈ ની એમની અરે અમે જમવા બેસી ગયા હું ને જેનિલભાઈ પાછળ છીએ અને જે આપણે પદુભાઈ છે વ્લોગર તે આગળ હાલ્યા જાય છે ત્યાં કેન્ટીન આવીને ત્યાં અમે બધાએ તરબૂચ ખાધા જય દ્વારકાધીશ બધાને કેમ પદુભાઈ કેવી મજા આવે બસ મજા આવે ને પોકડા વાળો દ્વારકાધીશ છે આપણે તો બસ ખાલી પગલે હેલું જવાનું છે તો બોલીએ જય દ્વારકાધીશ આ દાદા તો ફૂલ ફોર્મમાં જો તમે આમ ટીડિયાના અવાજથી એટલો ડિસ્કો કરે છે કે ફૂલ તાનમાં છે કે દ્વારકા પહોંચી જ જવાના એમ પછી તો મને તે તાન ચડી ગયું ડિસ્કો કરવાનું મારી સાથે છે અત્યારે બોટાદ જિલ્લાના એક ભાઈ જે આંખે પાટો બાંધીને જાય છે તો શું નામ છે તમારું મારું નામ ભળલિયા સંજય રમેશભાઈ ઓકે સંજયભાઈ તો તમે આંખે પાટો બાંધીને કેમ જાઓ મારા દ્વારકાની એક બાધા હતી એ બાધામાંથી પૂરી થઈ ગઈ છે તો હું હાલીને ઠીક છે તો તમારી માનતા જે હતી પૂર્ણ થઈ ગઈ માનતા પૂરી કરવા તમે જાશો દ્વારકા ચાલી દ્વારકા લગભગ 370-80 જેવું થતું હતું બોટાદ તો અમે તો હાલા જ આવી છે અમારે સોનહાથ છે સંજયભાઈ બસ દ્વારકા પહોંચી જાવી પછી આ ભાઈની માનતા પૂર્ણ આપણે જો સોડા લઈને થોડાક થાક્યા હતા સાંજનો પોર થઈ ગયો હા જો સોડા લઈને પહોંચી ગયા છે થમ્સઅપ ફટાફટ પી નાખી અને હાલતા થઈ પછી તો પ્રદીપભાઈના ફેન ફોલોવર મળી જાય આપણે હારે પછી એમને તો બાકાજીકી બોલાવી પછી તો અમે પહોંચી ગયા ધાંધલ પર જે પ્રદીપભાઈને વાંહે એડિટિંગ કરતા કરતા હેલા આવે છે અને આ છે ચોકડી આંચોર ચોટીલા 20 કિલોમીટર છે
જ્યાં આપણે રાત રોકાવાનું હતું ત્યાં આપણે પહોંચી ગયા. ગામનું નામ છે ધાંધલપર, જે આપણે આ સમાજવાડી ત્યાં રાત રોકાવાનું છે. અને અહીંયા બધાને રાત રોકાવાનું છે અને સવારમાં વહેલા અહીંથી હાલતું થવાનું છે. આપણે હોવાનું છે અહીંયા જે છે સમાજવાડી છે ત્યાં આપણે અહીંયા સુવાનું છે. જ્યાં પ્રદીપભાઈ છે બધા છે વ્લોગર, ત્યાં અહીંયા સુવાનું છે. તમને મેં કાલ કીધું હતું કે આપણે 3 ટાઈમ આરતી કરવાની છે, જે આરતીમાં અત્યારે બધા બેસી ગયા છે અને હવે આરતીનો સમય થઈ ગયો છે. અમારે સાંજનું જમણવાર થઈ ગયું છે. તો આ છે અમારે સાંજની થાળી. આ છે અમારા વિવેકભાઈ, આ છે અમારા જેનેલભાઈ અને પ્રતિકભાઈ. જય દ્વારકાધીશ બધાને. આજે આપણા અહીંયા વ્લોગ પૂરો થાય છે. હવે આપણે કાલ નવા વ્લોગમાં મળી પાછા. અને લાઈક ન કરીએ તો લાઈક કરી નાખો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખો અને દાદા બધાને શેર કરો. જય દ્વારકાધીશ બધાને.